નમસ્કાર મિત્રો, જય હિન્દ। હું છું ડીની ચૌધરી। ફરી એકવાર આપ સર્વેનું સ્વાગત છે આપ સૌની સૈયારી યુટ્યુબ ચેનલ ડીયર ગુજરાતીમાં। તો મિત્રો, આ વિડીયોમાં ખાસ વાત કરીશું કે આંગણવાડી ભરતી 2024-25માં જે આવનાર છે એ ભરતીને લઈ અને સંપૂર્ણ અપડેટ મેળવીશું। સૌથી પહેલાં વાત કરવામાં આવે તો આ આંગણવાડી ભરતી માટેની ઓફિશિયલ વેબસાઇટ છે, જે અહીંયા તમે જોઈ શકો છો। EHRMS ગુજરાત ગવર્મેન્ટની જે ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર આના ફોર્મ ભરાતા હોય છે। અહીંયા રિક્વાયરમેન્ટનું જોઈ શકો છો, તમને ઓપ્શન મળશે, એના ઉપરથી તમે ઓનલાઈન ફોર્મ ભરી શકશો। સાથે સાથે આ ભરતીમાં ખાસ અગત્યની વાત છે કે જો તમે પીટીસી કરેલ છે તો એના તમને મેરિટની અંદર જે તમારું મેરિટ બન્યું હોય એની અંદર આના પણ હવે માર્ક્સ ગણવાપાત્ર થશે, એટલે તમારું મેરિટ હવે વધુ બનશે। સાથે સાથે આમાં કોઈ પણ પ્રકારની પરીક્ષા આપવાની નથી, પરીક્ષા વગર સીધી સરકારી ભરતી આવવાની છે, જેનો પગાર ધોરણ, વય મર્યાદા, નોકરીનું સ્થળ, એની ખાલી જગ્યાઓ, જેની સંપૂર્ણ અપડેટ આપતો વિડીયો ઓલરેડી આપણે મૂકી દીધો છે। તો આ વિડીયોમાં અન્ય જે તમારા પ્રશ્ન છે એને લઈને ખાસ વિડીયો બનાવ્યા છે, જેમાં મોટાભાગના તમારા પ્રશ્નોનું સોલ્યુશન આવી જશે। તો ચાલો વિડીયો શરૂ કરીએ। તો મિત્રો, વિડીયો શરૂ કરીએ એ પહેલાં જો ચેનલ પર ન હો તો સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો, એટલે આવનાર તમામ વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। તો સૌથી પહેલો પ્રશ્ન છે, મેં પીટીસી કરેલ છે તો હું આંગણવાડી કાર્યકરનું ફોર્મ ભરી શકું છું? તો હા, આંગણવાડી કાર્યકરના ફોર્મમાં લઘુત્તમ શૈક્ષણિક લાયકાત ઉપરાંત પીટીસી, પરપીટીસી, બીએડ અથવા તો ધોરણ 12 પછી કોઈ પણ ડિપ્લોમાનો કોર્સ હોય, સ્નાતકનો કોર્સ હોય તો એનો ગુણભાર આપેલ છે, જેમાં આપ આપની પસંદગીનો કોઈ પણ કોર્સ દેખાડીને તમે દાવેદારી કરી શકો છો। જો તમે આ તમામ કોર્સ કરેલા છે તો સૌથી વધારે જેના માર્ક્સ હોય એ તમે એની અંદર એપ્લાય કરી શકો છો। મારે ધોરણ 12 પાસની માર્કશીટ ખોવાઈ ગઈ છે તો ઝેરોક્સ અપલોડ કરી શકું? તો ના, એની અંદર ઓરિજિનલ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેતા હોય છે। પછી આગળનો પ્રશ્ન છે, અરજી ફોર્મ ભરતી વખતે જરૂરી અભ્યાસક્રમનું પરિણામ જાહેર થયું નથી તો શું હું ફોર્મ ભરી શકું છું? તો ના, કારણ કે એની અંદર માર્કશીટ હોવી ફરજિયાત છે અને એ અપલોડ પણ કરવી પડતી હોય છે, અને જે માર્કશીટ આધારિત મેરિટ બનતું હોય, એટલે જો તમારું હજી રિઝલ્ટ ના આવ્યું હોય તો તમે ફોર્મ ભરી શકશો નહીં। પછી ચોથા નંબરનો પ્રશ્ન, અનામત જાતિ માટે મારી પાસે મારા સમાજનો દાખલો છે તો તે અપલોડ કરું તો મેરિટમાં માન્ય ગણાશે? તો ના, એમાં સરકારશ્રી દ્વારા જે નિયત થયેલ અધિકારીનો દાખલો હોવો જોઈએ। પાંચમા નંબરનો, રહેઠાણના પુરાવા તરીકે મારી પાસે આધાર કાર્ડ, રેશન કાર્ડ, તલાટી મંત્રીનો દાખલો છે તો એ માન્ય રહેશે? તો ના, કારણ કે મામલતદાર શ્રી દ્વારા જે ઇસ્યુ થયેલો દાખલો જ માન્ય ગણાશે। મેં કોલેજમાં 2 વર્ષ પૂર્ણ કરેલ છે, પાસ છું, પરંતુ 3જો વર્ષ પૂર્ણ કરેલ નથી અથવા તો નપાસ હોય તો 2 વર્ષના માર્ક્સ ઉમેરી શકું? તો ના, જો તમે ડિગ્રી પૂર્ણ કરી હોય તો જ તમારે માર્ક્સ ઉમેરવાના થતા હોય છે। એના પછી આગળનો, જાહેરાતમાં દર્શાવેલ આંગણવાડી કરતો અન્ય આંગણવાડીમાં હું તેડાગર તરીકે ફરજ બજાવું છું તો મને પહેલા પસંદગી કે અગ્રિમતાનો લાભ મળે? તો ના, જો તમે એ જ આંગણવાડીમાં ફરજ બજાવતા હો તો જ તમને ફાયદો મળી શકે છે। એના પછી આગળનો, જાહેરાતમાં દર્શાવેલ આંગણવાડી વિસ્તારમાં હું 2 વર્ષથી રહું છું તો ફોર્મ ભરી શકો છો? તો હા, તમે ફોર્મ ભરી શકો છો અને તમારે રહેઠાણ અંગેનો પુરાવો એટલે કે દાખલો રજૂ કરવાનો છે। પછી જાહેરાતમાં દર્શાવેલ આંગણવાડીમાં હું તેડાગર તરીકે 12 વર્ષથી ફરજ બજાવું છું તથા આંગણવાડી કાર્યકર માટે લઘુત્તમ શૈક્ષણિક લાયકાત પણ ધરાવું છું, પરંતુ મારી ઉંમર જે 40 છે તો મને લાભ મળશે? તો ઠરાવમાં દર્શાવેલ તમામ શરતો જો પૂર્ણ હશે તો તમને ચોક્કસ મળી જશે। જન્મ તારીખના પુરાવા માટે કયા કયા આધાર છે? તો જન્મ તારીખનો દાખલો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર એટલે કે LC અને ધોરણ 10નું જે ક્રેડિટ સર્ટિફિકેટ આમાં માન્ય છે। જાહેરાતમાં દર્શાવેલ આંગણવાડીમાં મારા સાસુ તેડાગર તરીકે ફરજ બજાવે છે તો હું અરજી કરી શકું છું? તો ના, એમાં તમે અરજી કરી શકશો નહીં। જો મારી ઓનલાઈન અરજી વાંધા હોય તો સ્ક્રુટિની પછી મને સુધારવાનો મોકો મળે? તો ના, પછી તમને કોઈ પણ પ્રકારનો સુધારવાનો મોકો નહીં મળે। આંગણવાડી કાર્યકર તરીકે પસંદગી પ્રક્રિયામાં ઓનલાઈન અરજીમાં અરજદાર બીએડનો કોર્સ, સ્નાતક કોર્સ પાસની વિગતો દર્શાવી શકાય? તો હા, તમે ધોરણ 12 પછી પીટીસી, પરપીટીસી, બીએડ, સ્નાતક, ડિપ્લોમા બધું તમે દર્શાવી શકો છો। માનદ સેવા માટે વર્તમાન પત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયાની તારીખ પહેલાં કેટલા સમયનું પ્રમાણપત્ર માન્ય રહેશે? તો 6 માસ કરતાં વધારે સમય પહેલાંનું પ્રમાણપત્ર હોવું જોઈએ। અરજદાર અરજી કરવાના સમયે કોઈપણ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થા, વિધાનસભા, લોકસભા અથવા તો કોઈપણ સરકારી સંસ્થા, સોસાયટી,
ટ્રસ્ટ એમાં જો તમે કોઈ પણ પ્રકારનું પદ ધરાવો છો તો આ પદ છોડવા ન માંગતા હો તો તમે આંગણવાડી કાર્યકર કે તેડાગરમાં અરજી કરી શકો. તો મિત્રો અયોગ્યતા છે, કારણ કે તમે કોઈ પણ પ્રકારનું પદ ધરાવો છો તો આમાં ફોર્મ ભરી શકશો નહીં. અરજદારે માર્કશીટમાં ગ્રેડ કે સ્કોર એટલે કે CPI અથવા તો GCPA હોય એ કિસ્સામાં ઓનલાઈન કેવી રીતે અરજી કરવી. તો જે ગ્રેડ કે સ્કોર હોય એમાંથી તમારે ગુણ અથવા તો ટકાવારીની ગણતરી જે યુનિવર્સિટી કે કોલેજ પાસેથી માર્ક્સ અથવા તો ટકાવારીનું પરિણામપત્ર મેળવી લેવાનું, એને અપલોડ કરવાનું છે. અન્યથા જે તમારું ફોર્મ છે એમાં માર્ક્સ અને ટકાવારી ફરજિયાત દર્શાવવાની રહેશે. નિમણૂક હુકમ મળ્યાથી કેટલા સમયમાં ફરજ પર જોડાવાનું, તો 10 દિવસની અંદર તમારે ફરજ ઉપર જોડાવાનું રહેશે. મેરિટ જાહેર થયા બાદ મેરિટ બાબતે કોઈ ફરિયાદ કે અપીલ હોય તો કેવી રીતે કરી શકાય, તો એની રજૂઆત જે છે ઓનલાઈન 10 દિવસની અંદર તમે કરી શકશો. જે કિસ્સામાં અરજદાર એક કરતાં વધારે પ્રયત્ન પરીક્ષા પાસ કરેલી હોય તેવા કિસ્સામાં માર્ક્સ કે ટકાવારી કેવી રીતે દર્શાવવાના, તો તમે જે વિષયમાં પાસ થયેલા હોય એ તમામ વિષયના ટકા દર્શાવવાના. જેમ કે તમે પહેલાં 5 પાસ કરી છે તે 5ના દર્શાવો, છઠ્ઠો વિષય પછી પાસ કર્યો હોય તો છઠ્ઠાના પછી દર્શાવવાના. અરજદારે પરિણામપત્ર અપલોડ કરવામાં શું ધ્યાન રાખવાનું, તો સૌથી પહેલાં તો પરિણામપત્રોને અસલ નકલમાં સ્કેન કરવાના, PDF ફોર્મેટમાં સ્કેન કરી અને પછી 2 MBથી વધારે સાઇઝ ન હોય એ રીતે અપલોડ કરવાના છે. તો આ જે પ્રશ્ન હતા એનો તમને સોલ્યુશન 100% મળી ગયું છે. એના સિવાય તમારો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ બોક્સ ખુલ્લું છે, એની અંદર પૂછી શકો છો. અન્યથા આપણો વોટ્સઅપનો નંબર આપેલો છે, એના અંદર તમે તમારો પ્રશ્ન અમને પૂછી શકો છો અને અમે ચોક્કસ એનો જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. તો ફરી મળવાના છીએ આપણે નવા વિડીયો સાથે નવી વિગત લઈ. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ. અને તમને આ PDF છે આપણી ટેલિગ્રામ અને વોટ્સઅપ ચેનલ છે, એના સિવાય વોટ્સઅપ ગ્રુપ છે, એ તમામનો PDF તમને ઉપલબ્ધ કરાવીશું. તો ફરી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક્સ ફોર વોચિંગ એન્ડ સબસ્ક્રાઇબ માય YouTube ચેનલ DR ગુજરાતી ફોર મોર અપડેટ. થેન્ક યુ.